અખિલ ભારતીય આયરાણી મહારાજ સંગઠનમાંથી એક મોબાઈલમાં કવરેજ લાઈવ થાય અને એક કૃષ્ણા વિડીયો ઉના. આ બે સિવાય કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ ક્યાંય પણ જોવા મળશે તો કમિટીમાંથી જમા કરી લેવામાં આવશે અને મોબાઈલ તમારો ક્યારે આપવો એના હકદાર અમે રહીશું. છેલ્લી સૂચના, તમે સૂચનાનો અમલ નહીં કરો તો તમારો મોબાઈલ લેવાઈ જશે. એના માટે તમે જવાબદાર રહેશો. અને ખાસ અહીંયા ઉપસ્થિત કમિટીના ભાઈઓ અથવા સપોર્ટિવ ટીમના ભાઈઓ હોય તો સહકાર કરે, કારણ કે બહેનો અત્યારે કાર્યક્રમમાં વ્યસ્ત છે. જે કોઈ પણ વ્યક્તિ મોબાઈલમાં કવરેજ કરશે એનું મોબાઈલ ફરજિયાતપણે લઈ લેવામાં આવશે. ખાસ એક છેલ્લી જ સૂચના કે મોબાઈલમાં કવરેજ કોઈ પણ વ્યક્તિ નહીં કરે. સેલ્ફીઓ, ફોટા, વિડીયોગ્રાફી સંપૂર્ણપણે પ્રતિબંધ છે આ કાર્યક્રમની અંદર. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આહિરની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ઉનાની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આહિરની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ઉનાની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. મીરાનો એક તત્વો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, નરસૈયાના ભજન બોલે કૃષ્ણ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ મમ. આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. બધા બેનો બોલો, જેટલા બેનો ઉભા છે બધા શ્રી કૃષ્ણ બોલે. અરે શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ.
હાલો હાલો બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ પ્રેમ સે બોલો હાલો 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 બે હાથ ઊંચા કરીને બોલો બોલો ભાઈ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ આજે હિરની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આહિરની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આજે આહિરની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ શ્રી કૃષ્ણ શરણમ મમ હે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ 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 બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ અરે યમુનાજીની પાળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ કદમ કદમ પર ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ તાલી પડે તાલી બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અરે દ્વારકાનો યાકાનો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ આજે આહિરની આહિરાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ દ્વારિકાનો નાથ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ હે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ અરે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ ભાઈ તો કાપ્યો થોડીક
સવયા પડે આદિ આદિ કરે સવયા પડે અને તમે ખુદ કરી લો ને ખ્યાલ તમે હૈયા ભૂલાયા આવજો મિત્રારમ નનહી સમરમ પ્યાસુકારમ નંદ કુમારમ નિર્ખ્યારી રાધે પ્યારી મે બલિહારી ગોકુળિયાવો ગિરધારી રે કાના ગોકુળિયાવો ગિરધારે બોલે કૃષ્ણ કનૈયા લાલ કે જય દ્વારિકાધીશ કી જે બોલો પાપ લાગે તમારે માથે કારણ કે આપણે આ કાનુડાનો રાસ છે સાહેબ અને એમાં આયરાની અડીખમ ઊભી હોય મારા આહિર અડીખમ ઊભો હોય અને એમાં પડકારો નબળો ન હોય મારા બાપ એટલે એકવાર જોરદાર જયથી હુના ગાંજે જય બોલે બોલીએ દ્વારિકાધીશ કી જય ના प्रेम से बोलिए द्वारिकाधीश ने मुगल मात ने जय भाई બધા જે બોલો અને શાંતિ જાળવો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની આપણે આરતી કરવા જઈ રહ્યા છે મિત્રો તો શાંતિ જાળવો અને બધા મિત્રો કાળિયા ઠાકર શ્રી કૃષ્ણ ભગવાનની આરતીમાં લાવો લ્યો મિત્રો એટલે હા ચાલ બેન રેડી જય કાના કાળા હે વાલા જય કાના ગોપીના પ્યારા પ્રભુ જય કાના કાળા અરે કામણ ગારા કાના કામણ બહુ માખણ સોરી
સોરી મોહન ચિત ચોરી લીધા પ્રભુ જય કાના કાળા ગોવર્ધન તોડો વાલા કચલી આંગળીએ કાના કચલી આંગળીએ માખણ સોરી મોહન માખણ સોરી મોહન દયો ને ચારી ઓમ જય ગાના કાળા ગુણ તણો તુજ પર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે ભક્તો ગુણ ગાવે પ્રભુ જય ગાના કાળા ઓમ જય ગાના કાળા પ્રભુ જય ગાના કાળા ઓમ જય ગાના કાળા ઓમ જય ગાના કાળા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય આ જે પ્રકારની શિસ્ત તમારી અંદર અહીંયા જોવા નથી મળતી દ્વારકાની અંદર થઈ તો આખો ઉના તાલુકો દ્વારકામાં માત્ર પ્રેક્ષક બની રહેશે, આપ રમી નહીં શકો. અહીંયા જે અવ્યવસ્થા થઈ સમગ્ર કાર્યક્રમ લાઈવ છે. તમને એમ હોય કે અહીંયા ઉપસ્થિત 1000 કે 1200 જણા અમને જોઈ રહ્યા છે તો એ તમારી ભૂલ છે. આખો કાર્યક્રમ સમસ્ત આહિર સમાજ અને એવા આપણા અગ્રણીઓ, વડીલો, કમિટીના બહેનો અને શ્રેષ્ઠીઓ તમારો કાર્યક્રમ પોતાની ગાડીમાં હોય, મોબાઈલમાં, કામમાં, ઓફિસમાં, જ્યાં હોય ત્યાં નિહાળતા હોય. એટલે તમે એની પ્રતિકૃતિ ન બનો. તમારો સારો એક ઇમેજ અમે અહીંયાથી લઈને જઈ એની જવાબદારી તમારી છે. જિલ્લા કમિટીના બહેનો બાઉન્ડ્રી કરશે ખાસ સંકલન માટે અને પાણી પીવા હવે કોઈએ પણ નથી જવાનું. જ્યારે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ 7-7 કલાક સુધી અમે પાણી પીવા પણ નથી જતા અને ખુલ્લા પગે મેદાનમાં રાસ પણ રમીએ છીએ. જે બાપ ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્મા જેના કુળમાં આહીરોએ જન્મ લીધો હોય એને કાંટો લાગે, કપાઈ જાય કે મરી જાય તો કૃષ્ણ તારા માટે તો જીવે કુરબાન છે. આયરાણીનું આખું તો કૃષ્ણ માટે જ બન્યું છે. અને તમે 2 મિનિટ પાણી પીધા વગર ન રહી શકો તો આયરાણીઓ બહુ દુઃખ થાય. આપ સૌને એક વાત કહેતા હું આપ સૌની અહીંયા ઉપસ્થિત સર્વ લોકોની પહેલાં તો એક માફી માંગુ છું કે દ્વારકાથી અહીંયા પહોંચતા મને થોડુંક મોડું થયું અને કાર્યક્રમમાં અમે થોડુંક આપ સૌનો સમય લીધો એના માટે પહેલાં આપ સૌની માફી માંગુ છું. અને અત્રે ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લો એક તાલુકો તો એક માત્ર પ્રતિકૃતિ છે. આખો જિલ્લો જ્યારે યજમાન બન્યો હોય તો ગીર સોમનાથના આંગણે, અને હું હંમેશા કહું છું કે ગીર સોમનાથની આયરાણીઓ એ તો સિંહણો છે. અને સિંહણોની ત્રાડ કેવી હોય તો એની શાંતિમાં, એની બોડી લેંગ્વેજમાં, એના ઓઢણામાં, એના પહેરવેશમાં દેખાય. આયરાણીની સિંહણોની જે પ્રતિકૃતિ છે, સિંહણોની જે આવડત છે, સિંહણો કોને કહેવાય, શાંતિ જાળવીને તમારે સિંહણો છે એવું દેખાડવાનું છે. આયરાણી કેવી હોય? આયરાણી કેવી હોય તો કે એને હંમેશા કહેવાય છે કે આયરના ઈશારે આયરાણી દેવત બોદરે એટલું જ કીધું હતું કે રાહ રાખીને વાત કરજે, ને આયરાણીએ આખો દીકરાનું દાન દઈ દીધું. ઈ આયરાણી હોય.
બીજી વાર એવું કહેવું પડે કે બહેનો શાંતિ રાખો, શાંતિ. મહેમાન બનીને આવ્યા હોય, અમારી આપ સૌની સાથે દૂધમાં સાકર જેમ ભળવાની અપેક્ષા હોય. અમે આપને કહી ના શકતા હોય કે બહેનો અમને સહયોગ કરો, કારણ કે આ તો તમે યજમાન છો, અમે તો મહેમાન છીએ. સહયોગ પહેલો તમારો હોવો જોઈએ. અહીંયા જેટલા પણ મહેમાનો, તમે સૌ યજમાન છો, અમે મહેમાન છીએ, છતાં પણ અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓનું આપણે ગીર સોમનાથ જિલ્લા વતી સ્વાગત કરીએ છીએ. અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠન કૃષ્ણ મહારાજમાં આપ સૌ ઉપસ્થિત મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. કોઈ એક પણ વ્યક્તિનું નામ ન લેતા સમસ્ત આહિર સમાજ જે અહીંયા ઉપસ્થિત છે એ આજે આ સંપૂર્ણ કાર્યક્રમના ભાગીદાર છે, એમના હિસ્સેદાર છે. એવા સમસ્ત આહિરાણી બહેનો અને ભાઈઓનું આપ સૌનું મહારાજ સંગઠન ગીર સોમનાથ જિલ્લા વતી ખૂબ ખૂબ સ્વાગત. આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં નેહ, આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં નેહ. આયરાણીઓ જોવો ને આજે ઉનાના આંગણે કંચન વર્ષે મેં. તમે બધા ચૂપ બેઠા હોય ને તો જ મને બહુ વાલા લાગો. અને આયરાણીઓ હોય એટલે વાલ્યું તો લાગે જ. આ રજવાડી પોશાક, હું એમ કહું છું કે જે આવડી મોટી બ્રાન્ડના આપણે બ્રાન્ડ એમ્બેસેડર છીએ, આપણે કોઈ ફેશનની જરૂર જ નથી. આયરાણીનો પહેરવેશ જ એક બ્રાન્ડ છે, અને આ બ્રાન્ડ જ્યારે ધારણ કરીએ ત્યારે હું તો હંમેશા MLA હોય તેની સાક્ષીમાં કહું કે તમારો પાવર એ ટૂંકો પડે બાપ અમારા પહેરવેશની સામે. તો તમારા સમગ્ર કાર્યક્રમમાં જેણે ઘણા સમયથી મહેનત કરી છે, આપણે સૌ તો આજે સરસ મજાના પોશાકમાં તૈયાર થઈને રાહડે રમવા આવી ગયા છીએ. ઉનાના નેહડે આજે કૃષ્ણના રાહડે સમસ્ત આયરાણીઓ એવી ઘેલી થશે. મને કાર્યક્રમમાં એમ લાગે છે કે આયરાણીઓ જ્યારે મેદાનમાં ઉતરે છે ને રણચંડીઓ બનીને આ મહારાણીઓ, ત્યારે એમ થાય કે કૃષ્ણ ક્યાંક ને ક્યાંક એમ વિચારે છે કે હવે હું ક્યાં જઈને રહીશ. કેમ કે આજે મને ઉના, કાલે મને ગીર સોમનાથમાંથી જુનાગઢ, ભાવનગર, દ્વારકા આયરાણીઓ તો રોજ મને નોતરા આપીને વધામણા કરે છે. જેમણે આ કાર્યક્રમ માટે ખૂબ મહેનત કરી. આમ તો ગીર સોમનાથ જિલ્લાના દરેકે દરેક વડીલો અને અગ્રણીઓ ખૂબ મહેનત કરે છે. આજે આપણને સૌને એકત્રિત કરવા માટે જેમણે યોગદાન આપ્યું છે એવા આહિર અગ્રણી મેરુભાઈ આહિરને વિનંતી કરીશ કે એવો શબ્દમાં શાબ્દિક સન્માન કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકશે. મેરુભાઈ આહિર. તાળીઓ એમાં ડેટાય નથી જતા ને બેલેન્સ નથી ખૂટતું, છતાંય તકલીફ હોય તો હું ને ગીતાબેન બે રિચાર્જ કરી દેશું, પણ તાળીઓ બંધ ના થવી જોઈએ આયરાણીઓની. સૌથી પહેલાં આ તાલુકાના મારા આહિર યુવાનો, વડીલો, ભાઈઓને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે શિસ્તની વાત માત્ર બહેનોને કહીએ છીએ એટલું નહીં, ભાઈઓએ પણ શિસ્તમાં રહેવાની જરૂર છે. અહીંયા જે કામ વગરના ભાઈઓ બેઠા છે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે. જગ્યા છે, છાંયોડો આવી ગયો છે, પાછળ પણ ઊભા છે. ભાઈઓને કહું ઉડી મોટી વ્યવસ્થા કરી છે, બેસો તમે ભાઈ. આપણે બેસીને આ કાર્યક્રમ માણવાનો છે, રાસ માણવાનો છે. આપણો કાર્યક્રમ છે. આપણા દ્વારકાધીશને આજનો દિવસ સમર્પિત કર્યો છે. તો સમર્પિત કર્યો છે તો આમ ઊભા નહીં, બેસીને શિસ્તમાં સારા વિચારો સાથે એમને યાદ કરીએ, આ કાર્યક્રમ માણીએ. આજના કાર્યક્રમની અંદર અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા 14 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે આહિરાણી મહારાજ થવા જઈ રહ્યો છે. એના આયોજન, એના ડેમો રૂપે આજે ઉના મુકામે જિલ્લાની જે જવાબદારી આપી છે કમિટીની બહેનોને, એ બધી જે બહેનો પધાર્યા છે, જિલ્લાની સર્વ જવાબદાર બહેનો, સમાજના આગેવાનો, ઉના તાલુકો અને ગીરગઢડા તાલુકામાંથી પધારેલી જે બહેનો રાસ રમવા જવાની છે, રજીસ્ટ્રેશન થયેલા બહેનો છે, એમના સિવાયના જે રાસ માણવા આવ્યા છે, જોવા આવ્યા છે, એ સર્વ બહેનો, માતાઓ, મારા વાલા ભાઈઓ, વડીલો અને બાળકો, તેમજ આપણે જે સરસ મજાનું યુટ્યુબ ઉપર લાઈવ કરી રહ્યા છે એવા કૃષ્ણા વિડીયો શૂટિંગ
ઉના એ આજે યુટ્યુબ ઉપર પણ લાઈવ કરે છે, એમનું રિધમનું ટીમ, સાઉન્ડના આપણા જે ભાઈ બોગાભાઈ છે, બોગાભાઈ, સર્વનું ઉના તાલુકો અને ગીરગઢડા તાલુકા આહિર સમાજ વતી સર્વ લોકોનું હું શાબ્દિક ખૂબ ખૂબ સ્વાગત કરું છું, સર્વનું અભિવાદન કરું છું. આપણે સૌએ શાંતિથી આ મહારાસ માણવાનો છે. મહારાષ્ટ્રની અંદર આ કમિટીની બહેનો દિવસ રાત મહેનત કરે છે, કેટલા સમયથી મહેનત કરે છે. મારે પણ બહેનોને કહેવા જવું પડ્યું કે બહેનો તમે અવાજ કરોમાં શાંતિથી બેસો, શાંતિથી આ વાતને સમજો, સાંભળો અને તમે શિસ્તમાં રહ્યો. આપણે અહીંયા ખૂટતું હોય ને તો શિસ્ત ખૂટે છે, બાકી કાંઈ ખૂટતું નથી. આ બહેનો એમ કે તમારે અહીં કંઈ ખૂટતું નથી, પણ ખૂટે છે શું છે? એક શિસ્ત. શિસ્ત કહેતા આપણી જવાબદારી, આપણી સમજદારી. આપણે સમજદારીથી સૌ સમાજના લોકો, ભાઈઓ અને બહેનો ચાલશું તો આ તાલુકાની અંદર આહિર સમાજ ઉપર કોઈ આંગળી સીંધી શકે એવી તાકાત હું નથી પાડતો. એટલે સૌએ શિસ્તમાં રહેવાની જરૂર છે. સાથે સાથે આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, બહેનોને ખૂબ ખૂબ બહેનોનો પણ આભાર માનું છું કે અહીંયા સુધી તમે એટલો બધો તમારો કિંમતી સમય કાઢીને મહારાષ્ટ્રના ડેમો માટે તમે અહીંયા આવ્યા છો, ઉપસ્થિત રહ્યા છે, તમારો ખૂબ ખૂબ આભાર. સર્વ અમારે અહીંયા તાલુકાની જે માતાઓ બહેનો પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વ આગેવાનોનો પણ હું અહીંથી આભાર માનું છું અને સ્વાગત કરું છું. જય મુરલીધર, જય દ્વારકાધીશ. હવે તમે બધા કેવા શાંતિથી બેઠા, કીધા વગર બેસી ગયા હોત તો આ લાઈવમાં ગયું ને એ મને બહુ ખરાબ લાગ્યું. કેમ કે તમને ખબર ના હોય પણ કાર્યક્રમ અમે અહીંયાથી કરીને જાય ને પછી કમિટીમાંથી આ બધું કેટલી હદે અમારે સાંભળવું પડતું હોય છે. બાકી ગીર સોમનાથ જિલ્લાના ચારે બહેનોની ખૂબ મહેનત છે. એક વખત રાજેશ્રીબેન, દેવીબેન વાળા, નંદુબેન ભમ્મર અને ભાવનાબેન આહિર, આ ચારે માટે આપણે જોરદાર તાળીઓ પાડીશું. આપણે સૌ એકત્રિત થયા છે એના માટે ચારે બહેનોની મહેનત જ છે. અને એવડો ભવ્ય મહારાજ જ્યારે દ્વારિકાની અંદર થવા જઈ રહ્યો છે, આપ સૌ એક આયરાણીઓ વિશ્વ રેકોર્ડ આપ સૌ પોતાના નામે કરવા જઈ રહ્યા છો. કોઈ એક આયરાણીની પણ સમસ્ત આયરાણીઓ જ્યારે વિશ્વ રેકોર્ડ તરફ જઈ રહી છે ત્યારે આજે આયરોની પણ છાતી ગજગજ ફૂલે છે કે આ રોટલા ઘડતી, શાણ વાસિંદા, ખેતીનું કામ ને ગાયોને દોતી અમારી આયરાણીઓ આજે રથડા લઈને દ્વારકા તરફ નીકળી ગઈ છે. એવો વિશ્વ રેકોર્ડ કે કોઈએ વિચાર્યું જ નહોતું કે આહિર કુળમાં વિશ્વ રેકોર્ડ થશે, અને એ પણ અમારી બહેનો આયરાણીઓ વિશ્વ રેકોર્ડ સર્જશે. અને કેવી ઘટના ઇતિહાસમાં કે આજે સમસ્ત જિલ્લામાં, સમસ્ત તાલુકામાં, એક એક ગામડે આવા બહેનો એકત્રિત થઈને મહારાસ મહોત્સવ ઉજવે છે. અને બહેનોના સંકલનમાં, બહેનોની વ્યવસ્થામાં અને બહેનોને પહોંચાડવા, લઈ જવા, લેવા મૂકવા કાર્યક્રમનું સમગ્ર વ્યવસ્થા આયરો એક એક બહેનોના ફોન ઉપર કરીને દોડીને આવે છે. કોઈએ ક્યારે વિચાર્યું પણ નહોતું કે ગુજરાતના એક એક ગામડાની અંદર મહારાષ્ટ્રના કાર્યક્રમ થશે ને ભાઈઓ બહેનોને આટલું માન સન્માનથી, અને ભાઈઓ પણ એવું સંકલન કરે છે કે ક્યારેય જિલ્લા કમિટીના કોઈ પણ બેન એમ કહે કે અમારે કાર્યક્રમમાં આ વ્યવસ્થા કરવાની જરૂર છે તો એ ભાઈઓ ક્યારેય પૂછતા પણ નથી કે બહેનો તમારે આ કાર્યક્રમમાં આ વ્યવસ્થાની શાના માટે જરૂર છે. જેવું આપણે આદેશ આપીએ એવું તરત આપણા ભાઈઓ, આપણા અડીખમ આયરો, હું તો એમ જ કહું છું કે આભને ટેકો દે એવા આયરો, ઈ આયરાણીઓની એક એક વાત ઉપર દોડીને આવે છે. જસુબાપા બારડની આ ભૂમિ છે. હું હંમેશા, મને આહિર સમાજમાં કોઈ ભૂમિ ગમતી હોય ને તો દેવત ગઢ, વીર દેવત બોદર, દેવત બાપાની પણ આ ભૂમિ કહી શકાય. અને જસુબાપા જેવા સિંહ કે જેની ત્રાડ ક્યાંક ને ક્યાંક આજે આપણે સૌ આહિરાણી બહેનો, આપણો આહિર સમાજ આજે એ સિંહને આપણે ખૂબ યાદ કરીએ છીએ. આપણને એમ થાય કે આવો મહારાસ મહોત્સવ યોજાઈ રહ્યો છે અને આજે જસુબાપા બારડ હયાત હોત તો એ કેટલું ગૌરવ અનુભવતા હોત આહિરાણીઓ માટે. બહેનોને ખૂબ સન્માન આપતા આહિરાણીઓ, એનું એક સપનું હતું કે મારો આહિર સમાજ, મારી બહેનો, મારી આહિરાણીઓ કંઈક કરે. એમણે દ્વારકાની અંદર શંકરાચાર્ય સાથે એક સંવાદમાં કહ્યું હતું કે અમારો આહિર સમાજ આટલો સમૃદ્ધ છે, આટલો અડીખમ છે, એના અંદર ઇતિહાસ ગવાય છે અને સમગ્ર વિશ્વ નોંધ લે છે, છતાં પણ મારા આહિર સમાજમાં આજે એકતા કેમ ખૂટે છે?
ત્યારે શંકરાચાર્યજીએ જસુબાપાને ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે દેવી તત્વ દેવત્ય દ્વારકાની અંદર ક્યાંક સ્થાપના કરશે ને ત્યારે આહિર સમાજમાંથી આ શ્રાપ આહિર સમાજ આ શ્રાપથી મુક્ત થશે. એ જસુબાપાનું સપનું કે દેવી તત્વ દેવત્ય કંઈક સ્થાપના કરશે ત્યારે આહિર સમાજ એ આ જે આહિર સમાજની અંદર ખૂટે છે એમાંથી મુક્ત થશે અને સમગ્રપણે ફરીથી આહિર સમાજમાં એકતા એ સંગઠન આવી જશે અને તમે સૌ ગાંધારીના શ્રાપમાંથી આહિર સમાજને મુક્ત કરવા જઈ રહ્યા છો એનું ગર્વ આપણને સૌને ખૂબ હોવું જોઈએ. ફરીથી આહિર સમાજમાં એકતાનું સ્થાપન થશે અને એના માટે તમે સૌ બહેનો તમે સૌ એના જવાબદાર હશો ને એક ખૂબ ગર્વથી કહું છું કે મહારાષ્ટ્ર સંગઠન મહારાષ્ટ્ર દ્વારકામાં રચીને સમસ્ત ભાઈઓની સાથે આપણે દ્વારકાધીશની સાથે આપણે પહેલું તો જસુબાપા બારડનું સપનું પૂરું કરવા જઈ રહ્યા છીએ અને એ પણ ગીર સોમનાથના આંગણે એનું સપનું પૂરું કરવા માટે આજે મહોત્સવ ઉજવ્યો છે. ખૂબ ગર્વની વાત છે આપણા માટે. તમારી ભૂમિ ગીર સોમનાથની સિંહણો ભાલકાની અંદર મિટિંગ કરી વડનગરમાં અને આજે ત્રીજી મિટિંગ જેમાં હું હાજર છું. આમ તો તમારી ગીર સોમનાથની આ ચોથી મિટિંગ છે પણ જેમાં હું હાજર છું એવી આ ત્રીજી મિટિંગ ઉનાના આંગણે અમે ગઈકાલે દ્વારકાથી મિટિંગ પતાવી અને સીધા અહીંયા આવતા હતા. મારી એક આદત છે કે હું એન્કરિંગ સીધું શરૂ કરી દઉં છું કારણ કે મને હવે અતિશયોક્તિ લાગે છે મારું નામ જાહેર કરવામાં, છતાં પણ હું કહી દઉં કે હું જાહલ આહિર અને હું ભગુડા મોગલધામથી આવું છું. એક વાક્ય મને ખૂબ ગમે છે કે ધારણ કરીને ધાબળી આયરાણી હાલી જાય, ધારણ કરીને ધાબળી આયરાણી હાલી જાય, મોટા ગજાના માનવી પણ એને લાગે પાય. એવી તમે આયરાણીઓ. મારી એટલું જ કહેવું છે, ખૂબ મહારાજ દ્વારા આપણે આ પહેરવેશને તો અપનાવી લીધો છે. કેમ કે હું આજે રસ્તામાં જ કહેતી હતી કે હવે એવું જ થાય છે કે બેગ પેક કરીએ ને તો 4-4, 5-5 જોડી એમાં પહેરવેશ ટ્રેડિશનલ પહેરવેશ સિવાય બીજું કાંઈ હોતું નથી. મને બહુ ગમે છે કે મહારાજે આજે ટ્રેડિશનલનું એક એક ઘરમાં ફરીથી સ્થાન અપાવી દીધું છે. એવી તમે આયરાણીઓ. અને એ આયરાણીઓ કેવી હોય તો કે જાહલ જેવી, દેવાત બોદરની જાહલ, કે એ જાહલ જ્યારે આહિર પહેરવેશમાં હોય કે આહિરના એનું આખું એનું સમગ્ર તત્વ આયરત્વ હોય, કોઈ સુમરાની તાકાત જ નથી કે આ જાહલની સામે મીટ માંડીને જોઈ શકે. એવી જાહલ બનો, એવી આયરાણીઓ બનો. મહારાષ્ટ્રનો આપણો એ જ ઈરાદો છે, માત્ર પહેરવેશમાં ફેશન લાવી. હંમેશા કહું છું કે ટ્રેડિશનલ જેવું છે એવું રહેવા દો, એમાં રિનોવેશન અને ઇનોવેશન કરવું હોય તો આપણી તાકાત જ નથી. કારણ કે આ પૂર્વજોની ભેટ છે. એના બ્રાન્ડ એમ્બેસેડર તો આપણા પૂર્વજો હતા, આપણે તો એની સીધી લીટીના વારસદાર છીએ. એ જેવું છે એવું જ અપનાવીએ. અને હંમેશને માટે એમ કહું છું કે ઓઢણું છે ને એ માથે જ સારું લાગે, ખંભે એની કોઈ અમાન્યતા નથી, એનું મહત્વ જ નથી. ઓઢણું એ તમારા આયરની ખાનદાની છે, તમારા પિતાની, તમારા પતિની, આયર પુરુષોનું, સમગ્ર આપણા સમાજના દરેકે દરેક વ્યક્તિઓની આબરૂ, ખાનદાન. આપણે માથે ઓઢણું લઈને ફરીએ એ આપણી ખાનદાની છે, એને ખંભે કોઈ મહત્વ જ નથી. આપ સૌને એટલી જ વિનંતી છે કે આયર ટ્રેડિશનલમાં આપણા પોશાકમાં હો ત્યારે સંપૂર્ણપણે એની મર્યાદા જાળવીને આપણે પહેરીએ તો જ એક સંદેશ બીજાને પણ આપી શકશું કે અમારો પહેરવેશ પહેરવાની રીત ભાત શું છે. એ આપણા વડવાઓ, એ આપણી દાદીઓ જે સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતા અને એ પણ આ પહેરવેશમાં, અને 2 કલાક પહેરવાનું થાય તો શું કહીએ કે એકચ્યુઅલી હવે આ ફાવતું નથી, તને આજે નહીં ફાવે તો તને આ ક્યારેય નહીં ફાવે. 2 કલાકમાં ઇરિટેશન થવા માંડે, એ પણ આપણને આપણા પોશાકથી. જેને લોકો આજે આ પહેરવેશ પહેરવા માટે તડપે છે. ગઈકાલે દ્વારકાની અંદર ઇટાલીના ઘણા બધા પ્રવાસીઓ હતા. એણે મારી સાથે 2 થી 3 મિનિટ વાત કરીને એવું કીધું કે મને ઇટાલી કરતાં ગુજરાત બહુ ગમે છે, એમાં પણ મને આહિર સમાજની સંસ્કૃતિ ખૂબ ગમે છે. અને અમે આ બધું દ્વારકાની અંદર ગોતીએ છીએ કે આ બધું ક્યાં મળે. ત્યારે મેં કીધું કે આ બધું મેળવવા માટે તો આયરના ખોરડે અવતાર લેવો પડે. એવા તમારા ગીર સોમનાથ જિલ્લાના સિંહણ, જેનું હું હંમેશા સિંહણ જ કહું છું, કેમ કે એની ત્રાળથી આખો આહિર સમાજ એના વિનંતીથી આવે છે.
અને ગીર સોમનાથ જિલ્લાના ચારે બહેનો આમ તો તમને ને આપણે સૌને એકત્રિત કર્યા. હવે આપણે તમારી કમિટીના મેમ્બર્સ રાજેશ્રીબેન આહિરને સાંભળીશું ને ત્યારબાદ આપણે કાર્યક્રમમાં આગળની જે રૂપરેખા છે તમને જણાવવામાં આવશે. પણ તમારે સૌએ સહયોગ આપવાનો છે. આજે રાત્રે દરેક બહેનો ભાઈઓ આયરો અહીંયા ઉપસ્થિત છે, બહેનો માટે રાત્રે જમવાની વ્યવસ્થા કરી દેશે, પણ કોઈએ ઉતાવળ બિલકુલ નથી કરવાની. આજે બધા બહેનો બધા ભાઈઓને બહાર જમવા લઈ જશે, એ મારા તરફથી બધા ભાઈઓને, પણ બહેનોએ ઉતાવળ નથી કરવાની. હવે તો તાળીઓ પાડો. રાજેશ્રીબેન આહિર નિયમો વિશે સમજાવે એટલે ખાસ સાંભળજો, કેમ કે દ્વારકામાં આવશો પછી તમને ખબર નહીં હોય તો અવ્યવસ્થા તમારા જ માટે ઊભી થશે. અત્રે ઉપસ્થિત સર્વ ભાઈઓ, બહેનો અને માતાઓને મારા જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. વૈદિકો જેને વિરાટ કહે છે અને પૌરાણિકો જેને પુરુષોત્તમ કહે છે, એવા ભગવાન શ્રી વિષ્ણુના 8મા અવતાર સ્વરૂપ શ્રી કૃષ્ણના આપણે વંશજો છીએ. તો એ વંશજોના હોવાનું આપણે સર્વને ગર્વ છે. તો એ ગર્વને ઉજાગર કરવા માટે આપણે શ્રી દેવભૂમિ દ્વારકામાં મહારાસ જેવા સુંદર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આ આયોજનમાં અને આ મહારાસને આપણે સફળ અને સંયુક્ત રીતે તેમાં સાથ સહકાર આપશું. તો દરેક આયરાણી બહેનોને મારી નમ્ર વિનંતી અને અહીંયા ઉપસ્થિત તમામ ઉના અને ગીરગઢડાના બહેનોને મારી ખાસ વિનંતી છે કે અહીંયા હું જે મહારાષ્ટ્રના નિયમો સમજાવવા જઈ રહી છું તે ખાસ બધા બહેનો પોતાના માઇન્ડમાં ઉતારે, કે જેથી અહીંયા થોડી વાર પહેલાં જાહલબેને વાત કરી કે આવી અશાંતિ મેં ક્યાંય નથી જોઈ. તો આ આપણા ઉના માટે એક નબળી વાત કહેવાય, અને હું નથી ઈચ્છતી કે ઉના માટે આગળ પછી આ સૂચના આપવામાં આવે. તો દ્વારકામાં દરેક ઉના અને ગીરગઢડાના બહેનોએ શિસ્તતા સંપૂર્ણપણે જાળવવાની છે. મહારાષ્ટ્રના જે કંઈ ત્યાં સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવશે તેમાં દરેક બહેનો સહયોગ આપશે. મહારાષ્ટ્રના નિયમોની આગળ પર વાત કરીએ તો સૌથી પહેલાં 23 ડિસેમ્બરના રોજ તમામ બહેનોએ ત્યાં રાત્રે પહોંચી જવાનું છે. 23 ડિસેમ્બરના રોજ સાંજનું અને 24 ડિસેમ્બરના રોજ બપોરની જમવાની વ્યવસ્થા તેમજ રહેવાની સગવડતા, ઉતારા વ્યવસ્થા સમસ્ત આહિર સમાજ દ્વારા કરવામાં આવેલી છે. તેની સાથે દરેક બહેનો નોંધ લેશો કે ત્યાં જે બહેનોએ મહારાષ્ટ્રમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે એ બહેનોને જ ઉતારા વ્યવસ્થા આપવામાં આવશે. એમની સાથે જે કોઈ અન્ય પણ બહેનો અથવા ફેમિલી મેમ્બર્સ અથવા કુટુંબીઓ આવશે તો તેની વ્યવસ્થા તેમને સ્વયંમે જોવાની રહેશે. આ બહેનો ખાસ નોંધ લેજો. એનાથી આગળ વાત કરીએ તો સવારના 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીમાં દરેક બહેનોએ મહારાષ્ટ્રના મેદાનમાં એન્ટ્રી લઈ લેવાની છે. એ પછી કોઈ પણ બહેનોને ત્યાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. સવારના 5 થી અને બપોરના 1 વાગ્યા સુધી જે બહેનોએ મહારાષ્ટ્રના મેદાનમાં જવાનું છે તે તમામ બહેનોએ ઉપવાસ રાખવાનો છે. ઉપવાસ સાથે તમામ બહેનોએ ત્યાં મોબાઈલ પણ લઈ જવા દેવામાં આવશે નહીં, એટલે ત્યાં મોબાઈલની સખ્ત મનાઈ છે. મહારાષ્ટ્રના મેદાનમાં કોઈ પણ બહેનો વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી કે સેલ્ફી લેશે નહીં. એ સાથે બેન એક અગત્યનો એવો નિયમ કે જે બીજા કોઈ યાદ ન રહે તો હાલશે, પણ આ નિયમ બધાએ માઇન્ડમાં ફિટ કરી લેવાનો છે કે મહારાષ્ટ્રના મેદાનમાં તમામ બહેનોએ મૌન વ્રત સંપૂર્ણપણે જાળવવાનું છે. એક પણ બહેનોના મોઢામાં એક પણ શબ્દ એ દિવસે હોવો જોઈએ નહીં. માત્ર ને માત્ર માનસિક સ્મરણ કરવાનું છે, જેમાં શ્રી કૃષ્ણ શરણામના મંત્રનો જાપ કરવાનો છે. એ સિવાય કોઈ પણ બહેનોએ ત્યાં બોલવાનું નથી. આ નિયમ ખાસ ધ્યાન રાખજો બહેનો, કેમ કે આ નિયમ જેટલો આપણે સતત સારી રીતે પાડશું એટલું જ આપણું આયોજન ત્યાં અને વ્યવસ્થા ત્યાં સારી રીતે જળવાઈ રહેશે. આગળ જોઈએ તો બહેનો સવારના 5 થી સાંજના 5 વાગ્યા સુધી દરેક બહેનોને ત્યાં મેદાનમાં રહેવાનું છે. તો જે કોઈ પણ બહેનો અહીંયાથી બાળકો લઈને સાથે આવે તો તેમને સાચવવાની વ્યવસ્થા માટે તેમના વડીલો
અને પરિવારના કોઈ પણ સભ્યને સાથે રાખે. એથી આગળનો નિયમ જોઈએ તો દરેક બહેનોએ પ્રાંત પ્રમાણે પરંપરાગત પહેરવેશમાં મહારાષ્ટ્રના મેદાનમાં જવાનું છે. સાથે સાથે દરેક બહેનોએ લાલ ઓઢણું ઓઢવાનો આગ્રહ રાખવાનો છે. આ નિયમ બેન ખાસ યાદ રાખજો કે લાલ ઓઢણું ઓઢવાનો આગ્રહ રાખવાનો છે. એથી આગળ બહેનો વધીએ તો ત્યાં મહારાષ્ટ્રમાં આપણે 24 ડિસેમ્બરના રોજે સમસ્ત આહિર સમાજ એટલે કે ભાઈઓ અને બહેનોએ એક દિવસ સંપૂર્ણપણે વ્યસન મુક્ત રહેવાનું છે. કોઈ પણ બહેનો અથવા ભાઈઓને જેને કોઈ પણ કંઈ વ્યસન હોય, સિગારેટ, માવા, તમાકુ કે જે કંઈ વ્યસન હોય તેને ત્યજી અને એક દિવસ સંપૂર્ણપણે વ્યસન મુક્ત આપણે રહીશું. ત્યાં આપણે વિશ્વ શાંતિની રેલીનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો એ આયોજનમાં દરેક બહેનો આયરાણીની ગરિમા જળવાઈ રહે અને આયરાણીનો મોભો પણ જળવાઈ રહે એ રીતે આપણે વિશ્વ શાંતિની રેલીમાં ભાગ લેશું. અહીંયા જે વર્તન કર્યું છે, અહીંયા જે ભૂલ થઈ છે એ ભૂલ આપણે ત્યાં કરવાની નથી. એટલે દરેક બહેનોએ આ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે એક આયરાણી છીએ અને આયરાણીનું વર્તન કેવું હોવું જોઈએ એ આપણે અહીંયા શીખવાનું છે અને એટલા માટે જ આપણે આ ડેમો રાસનું આયોજન કરવામાં આવેલું છે. એથી આગળ બહેનો વાત કરશું તો ત્યાં દરેક બહેનોએ વિલંબિત સ્ટાઇલમાં એટલે કે વિલંબિત સ્ટાઇલ એટલે કઈ રીતે તો કે આપણા વડવાઓ અને પૂર્વજો જે દેશી રાસડો રમતા 2 તાળીનો એ તાળીમાં જ ત્યાં દ્વારકામાં રાસ રમવા દેવામાં આવશે. અને અત્યારે અહીંયા ડેમો રાસમાં પણ દરેક બહેનો 2 તાળીનો જ રાસ રમશું. કોઈ પણ યંગ જનરેશન કે બીજા બહેનો કોઈ પણ અન્ય સ્ટાઇલમાં રાસ કે ગરબા રમશે નહીં. આ ખાસ બહેનો યાદ રાખશો. ત્યાં આપણે 2 તાળીનો સાદો રાસડો જ રમવાનો છે. અને બીજું એક ખાસ સૂચન છે કે રાસ રમતા રમતા કોઈ પણ બહેનો વચ્ચેથી નીકળશે નહીં. સતત આપણો રાસનો રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી દરેક બહેનોએ સતત રાસમાં જોડાઈ રહેવાનું છે. તો બહેનો હું આપ સર્વ પાસેથી એટલી જ આશા અને અપેક્ષા રાખું છું કે મહારાસનું સંચાલન અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને તેના આપણે સહભાગી બનીએ એ માટે આપ સર્વ પાસે એટલી જ આશા રાખું છું કે ત્યાં સર્વ આપણે શિસ્તતા જાળવશો અને દરેક બહેનો ત્યાં સ્વયં શિસ્તમાં રહેશે એવી અપેક્ષા સહ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હવે આગળનો દોર જાહલબેન સંભાળશે. જાહલબેન આવો. હવે આપણે સૌ બહેનો શપથવિધિ માટે બેઠા પોતાની જગ્યાએ શપથવિધિ ગ્રહણ કરીશું અને શપથવિધિમાં ભાઈઓ પણ જોડાશે કારણ કે ફેશન અને વ્યસન મુક્ત આ શપથવિધિ છે. અને હંમેશા કહીએ છીએ કે દ્વારકામાં એક દિવસ બહેનો ટ્રેડિશનલ પહેરી અને ફેશન મુક્ત તો થઈ જશે, તો તમારે પણ એક દિવસ સંપૂર્ણપણે વ્યસન પ્રતિબંધ રાખવાનો છે. તમે અહીંયાથી તમારી રાણીઓને જેવી ગાડીમાં લઈને આવ્યા હોય એવી જ ગાડી પાછી અહીંયા આવવી જોઈએ. એમાં ક્યાંય પિચકારીઓ લાગવી ન જોઈએ. ગાડીનો કલર એવો જ થશે જેવા તમે અહીંયાથી લઈને નીકળ્યા એવી જ ગાડી પાછી અહીંયા આવવી જોઈએ. એટલે દરેક વ્યક્તિ શપથ વિધિમાં જોડાશે. અને ચા પાણીની વ્યવસ્થા તમને તકલીફ ન થાય ને એટલા માટે કરવામાં આવે કારણ કે ગરમી સખત છે. વડીલો તમારી ચિંતા કરીને વ્યવસ્થા કરે છે. તો એનો એ મતલબ નથી કે ટોળામાં ઊભા થઈને આપણે મૂક્યું હોય એનો ઉપયોગ કરવા પહોંચી જ જઈએ. હવે હું ભાવનાબેનને વિનંતી કરીશ કે તેઓ આપ સૌને શપથવિધિ ગ્રહણ કરાવશે. બેઠા હાથ જમણો આગળ ન રહે તો ઉપર પણ અને છતાંય ન રહે તો હાથ જોડીને પણ બેઠા શપથવિધિમાં જોડાઈશું અને ભાઈઓ પણ જોડાશે. અને સમગ્ર કાર્યક્રમ લાઈવ થઈ રહ્યું છે એટલે જે કોઈ પણ ભાઈઓ શપથવિધિમાં જોડાય એ દ્વારકામાં નિયમ તોડશે ત્યારે 25 ડિસેમ્બર પછી હું અહીંયાના અગ્રણીને પર્સનલમાં તમારા ફોટા મોકલીશ. ન્યા વ્યસન કરતા પકડાણા તો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મારી તમામ બહેનોને આપણે જમણો હાથ બધાય બહેનો આગળ રાખજો. અને આપણે બધાય બહેનોને આજે એક પ્રતિજ્ઞા લેવાની છે કે અમે આજ પછી કોઈ દી પણ ખોટું નહીં બોલીએ, ફાંકી ખાય એ બંધ કરશું. અને બીજા નંબરમાં કે તમારે કોઈને પણ આપણા પૂર્વજો
કે એનાથી કોઈ પાપ થઈ ગયેલા છે, આપણા આગેવાનો કોઈથી, આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, તો આપણે ભગવાન શ્રી દ્વારકાધીશને કહેશું કે કૃષ્ણ હે દ્વારકાધીશ, કે અમે તમારા છોરું છે, તમે અમારા બાપ છીએ. બાપ તો બાપ જ કહેવાય, કે તમે તમારા સંતાનને આમાંથી અમને પાપના દોષમાંથી મુક્ત કરો અને અમને સારો રસ્તો બતાવો, અને જે અમે આ કાર્યક્રમ આગળ હાલ્યા છે એ કાર્યક્રમ અમને શાંતિપૂર્વક કરવા દ્યોજો, અને અમે આમ નામ અમારું આહિર સમાજનું સંગઠન બનવું રહે, અને કાયમી ને કાયમી અમારા દ્વારકાધીશ આવા પ્રોગ્રામ કરતો રાખજે અમને, કે જેથી કરીને અમારા સમાજની અંદર કોઈ પણ દૂષણ ના આવે. ખાસ કરીને ભાઈઓ કે સિગારેટ પછી હાંજે પેક મારવાના હોય આદત ગણાઈને, આપણા કૃષ્ણ છે, આપણો કૃષ્ણ દ્વારકા મૂકી ને ભાલકા આવતો રહ્યો તો દારૂ માટે, તો આપણે વ્યસન મૂકવું જોઈએ. આપણે કોઈ નબળી જાત નથી, આપણે કંઈક વિચારવું જોઈએ કે આપણે કોણ છે. એટલું વિચારીને બધાય ભાઈઓને હું એટલી નમ્ર વિનંતી કે આપણે વ્યસન મુક્ત બનીએ, અને આપણે એક સારો પરિવાર છે તો સારો પરિવાર થઈને સાબિત કરીએ, દુનિયાને સંદેશ દઈએ કે અમે આહિર નબળું કુળ નથી, અમે યદુવંશી છીએ, અમે કૃષ્ણના વંશ છે, અમે સૂર્યવંશી છે, એટલે ચંદ્રવંશી છે, એટલે અમે આ વસ્તુ આજ પછી નહીં કરીએ. કોઈ કરતું હશે તોય અમે મુકાશું. ભાઈઓને અને બહેનોને તમામને ફાંકી પહેલાં તો બહેનોને મૂકવાની છે. ગાલ્ફા ભરીને આપણે જાતા હોય ને આપણે કોઈ અગ્રણી હોય, કોઈ વડીલો હોય ને જોઈ તો આપણે કેટલું ખરાબ લાગે. ગાયનું દૂધ પીઓ, લીટર લીટર કોઈ ના નહીં પાડે તમને, પણ ફાંકી મૂકી દો તમે. આ એક મારી રિક્વેસ્ટ છે બધાય બહેનોને, ભાઈઓને, બધાયને, કે જેથી કરીને આપણો સમાજ 2 ડગલા આગળ આવે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બેનો, એક ખાસ જાહેરાત આપ સૌના માટે આધાર કાર્ડ અને બસની ટિકિટ બાબતે સાંભળજો. પછી રાજેશ્રી બેનને કોઈ ફોન નહીં કરતા, પાછળથી જવાબ નહીં મળે. જે અહીંયા સાંભળશે એને જ જવાબ મળશે. બહેનો, આપણે જે કોઈ પણ ઉના તાલુકાના તમામ બહેનોએ જેને બસમાં આવવાનું છે દ્વારકા મહારાશ્રમમાં માટે, તે બહેનોએ ગોવર્ધન મેડિકલ આપણે જાની સાહેબના દવાખાના સામે ત્યાં ટિકિટ બુક કરાવવા માટેનું સ્થળ છે, અને ત્યાં દરેક બહેનોએ ટિકિટ બુક કરાવવાની છે. અને જે બહેનોને આધાર કાર્ડ આવી ગયા છે એ બહેનો સિવાયના જેને આધાર કાર્ડ જમા નથી થયા તે ટિકિટ બુક કરાવવા જાય ત્યારે સાથે આધાર કાર્ડ લેતા જાય. એના પછી ગીરગઢડા તાલુકાના તમામ બહેનો કે જેમને બસમાં આવવાની, દ્વારકા જવા માટે વ્યવસ્થા કરવાની છે, અને જે બહેનોને બસમાં જવું હોય તે આપણે મનીષભાઈ જાલંધરા બજાજ શોરૂમે ધોકડવામાં દરેક બહેનોએ ત્યાં આધાર કાર્ડ અને ટિકિટ બુક કરાવી લેવાની છે. અને બહેનો, ખાસ એક વાત યાદ રાખજો કે દરેક બહેનો બસમાં આવવાનો આગ્રહ રાખજો, કેમ કે જે કોઈ પણ પ્રાઇવેટ વાહનોમાં જશે તેમની વ્યવસ્થા બહુ દૂર કરવામાં આવશે, એટલે ત્યાંથી હાલીને ઘણો બધો સમય નીકળી જશે. એટલે મારી આપને સર્વને નમ્ર અરજ અને વિનંતી છે કે દરેક બહેનો બસમાં આવવાનો આગ્રહ રાખે. અને આ ટિકિટ આપણે બુકનો સમય મર્યાદા પહેલા નોરતાથી પૂનમ સુધીની જ રાખેલી છે. તો જે કોઈ પણ બહેનો એ બસમાં આવવું હોય તે પૂનમ સુધી છેલ્લી ટિકિટ બુક થશે, એ પછી કોઈ પણ બહેનોની ટિકિટ બુક કરવામાં આવશે નહીં. ખાસ બેન યાદ રાખજો. અને જે બહેનો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને જવાના છે તે બહેનોએ પણ આધાર કાર્ડ જમા કરાવવાના છે, અને આધાર કાર્ડ સાથે પ્રાઇવેટ વાહનના નંબરો પણ ત્યાં નોંધાવવાના છે. જે કોઈ ગાડીના નંબર હોય તે આધાર કાર્ડમાં લખીને આપે. આ બેન ખાસ બધાએ દરેક બહેનો આ સૂચનાને ખાસ પાલન કરશે. જેમના આધાર કાર્ડ આવશે એમના જ એન્ટ્રી કાર્ડ બનશે, એટલે તમે આધાર કાર્ડ ચૂકી જશો તો દ્વારકામાં તમને એન્ટ્રી નહીં મળે. એન્ટ્રી કાર્ડ અહીંયા લાગેલું હશે તો જ તમને એન્ટ્રી મળશે, એટલે ખાસ તમારી જવાબદારી રહેશે. અને હવે રાસ માટે આપણે ઊભું થવાનું છે, પણ કમિટીના બહેનો માત્ર પહેલાં 15 બહેનો ઊભા થશે, એમની ગોઠવણી કરશે. જેમણે ટ્રેડિશનલ પહેર્યું છે એ જ બહેનો રાસ રમશે, અને રાસની મર્યાદામાં માથે ઓઢેલું હશે એ જ ગ્રાઉન્ડમાં રાસ રમી શકશે. જેમણે માથે નહીં ઓઢ્યું હોય એને રાસમાં ગ્રાઉન્ડ એન્ટ્રી નહીં મળે. ને 1 કલાક સુધી કોઈ પણ બહેનો નહીં નીકળે બહાર. જ્યારે મ્યુઝિક વાગે ત્યારે ઊભા રમશું, જ્યારે સિંગરો ગાતા હોય ત્યારે ફરતા
પણ બોડી લેંગ્વેજ આયરાણીને શોભે એવી જ હશે. એમાં પણ ભાઈઓ સહયોગ કરશો કે જે કોઈ પણ બહેનો આ પરંપરાગત પહેરવેશમાં ફેશનમાં રમશે એને બહાર કાઢવામાં આવશે. એટલે ફરજિયાતપણે માથે ઓઢી અને આપણી સંસ્કૃતિને શોભે એવો જ રાહડો આપણે રમીશું. હાલ હાલ જેમણે લીલી ચૂંદડી ઓઢેલી છે એ બધા બહેનો અંદરના રાઉન્ડમાં ગોઠવાશે. અને ખાસ આપ સૌને એક જણાવવાનું કે 24 ડિસેમ્બરમાં જે દ્વારકા મહારાજ થવા જઈ રહ્યો છે, ભાઈઓ માટે એક ખાસ સંદેશ કે આપણે 10મા મહિનાના એન્ડમાં ટ્વિટર ટ્રેન્ડ કરવા માટે જઈ રહ્યા છે. ટ્વિટર ટ્રેન્ડ શા માટે? કે જ્યારે 24 ડિસેમ્બરે મહારાજ યોજાય એના પહેલા ટ્વિટર ઉપર આપણે એક સાથે સમાજના દરેક વ્યક્તિ ટ્વીટ કરીએ, જેથી જ્યારે દ્વારકામાં જઈએ પહેલાં જ ટ્રેન્ડમાં આવી જાય મહારાજ અને સમગ્ર વિશ્વને પડઘા વાગી જાય કે કંઈક તો આહિર સમાજમાં થવા જઈ રહ્યું છે. એટલે જ્યારે મહારાજ યોજાય ત્યારે આપણા રાસ ઉપર સમગ્ર વિશ્વની નજર રહે. તો આ ટ્વિટર ટ્રેન્ડ માટે દરેક વ્યક્તિએ પોતાનું એકાઉન્ટ બનાવી લેવાનું છે. અને જેમને પણ એકાઉન્ટ બનાવ્યા છે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનના ABMS ઓફિશિયલ એકાઉન્ટ પરથી માહિતી મેળવી લેવી. અમે આપને વોટ્સઅપ ગ્રુપની લિંક મોકલી દઈશું. ભાઈઓ બહેનોના અલગ વોટ્સઅપ ગ્રુપ છે એટલે કોઈ માટે ચિંતાનો વિષય નથી. વોટ્સઅપ ગ્રુપમાં તમને બધી માહિતી આપવામાં આવશે. એટલે કોઈએ પણ એવું નથી કહેવાનું કે અમને ટ્વિટર યુઝ કરતા નથી ફાવતું. આપને અમે સમય ફાળવીને શીખવશું, પણ ફૂલની તો ફૂલની પાખડી રૂપે ટ્વિટર ટ્રેન્ડમાં તમે પણ જોડાવો ને તમે પણ તમારું યોગદાન વિશ્વ રેકોર્ડમાં આપો. માત્ર બહેનો રાસ રમશે એ પહેલાં તમે પણ આ ઘટનાના સાક્ષી બનો. દરેક ભાઈઓને વિનંતી છે કે ટ્વિટર એકાઉન્ટ બનાવી અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાય ને સાથે બહેનોને પણ ટ્વિટર ટ્રેન્ડમાં મદદ કરવાની છે. કારણ કે આપણા 10,000થી વધુ ટ્વીટ એક સમયમાં થશે તો જ આપણે ટ્રેન્ડમાં આવી શકીશું. અને આપણે 3 કલાક એક દિવસની અંદર જુદા 3 કલાક એવા સમય રાખીશું જે 15 મિનિટના ગાળામાં આપણે ટ્વીટ કરવાની છે 5 એક સરખા હેશટેગ સાથે. જો તમે વોટ્સઅપ ગ્રુપમાં હશો તો જ માહિતી મળશે, અન્યથા તમને ખબર નહીં પડે. એટલે દરેક વ્યક્તિ અબામ્સના ઓફિશિયલ દરેક ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ અને ફેસબુક ઉપર જોડાઈ જાય. આ તમારા સૌનો કાર્યક્રમ છે. આના માટે કોઈ એક વ્યક્તિ આનો માલિક નથી. આજે સમસ્ત આહિર સમાજ વિશ્વ રેકોર્ડ તરફ જઈ રહ્યો છે. દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે સૌ નાસ્તો કરી અને કૃષ્ણ મહારાજની પ્રસાદી લીધા વગર કોઈ નહીં જઈએ. દરેક વ્યક્તિ પ્રસાદી લઈ અને અહીંયાથી જશે, કોઈ પણ એમનેમ નહીં જઈ શકે. આપ સૌના માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે ને મહારાષ્ટ્રમાં અન્નનો બગાડ ન કરવો અમારો ખાસ સંદેશ છે. જો તમે અહીંયાથી પ્રસાદી લીધા વગર જાઓ તો પણ તમે અન્નના બગાડ માટે જવાબદાર જ છો. કારણ કે તમારા માટે અહીંયા તમારો નાસ્તો તૈયાર છે. એટલે બગાડ ના કરવો એ તમારી ગેરહાજરી પણ તમે જવાબદારી. એટલે દરેક વ્યક્તિ અહીંયાથી નાસ્તો કરીને જશે. દરેક ભાઈઓ બહેનો લાલ ચુંદડી વાળા બહેનો ઝડપથી ગોઠવાશે, કારણ કે સિંગરો આપની રાહ જોઈ રહ્યા છે. ટ્રેડિશનલ પહેરવેશ સિવાયના અન્ય બહેનો પોતાની જગ્યાએથી ઊભા નહીં થાય, સ્થાન નહીં છોડે. પરંપરાગત પહેરવેશ સિવાયના અન્ય બહેનો મહારાષ્ટ્રના મેદાનમાં નહીં જાય. એકબીજાના હાથ પકડો જેથી તમને તમારી રમવાની જગ્યાની ખબર પડે. દરેક બહેનો એકબીજાના હાથ પકડશે. દરેક બહેનો એકબીજાના હાથ પકડશે જેથી તમને તમારી જગ્યાની ખબર પડે. નહીંતર રમતા વખતે તમે જ એકબીજાને અવ્યવસ્થા ઊભી કરશો. પ્રેક્ષકોને વિનંતી છે કે શાંતિથી જુઓ, નહીં તો લાઈવ પ્રસારણ શરૂ જ છે. આપ આપની વાતો જ કરવી હોય તો ઘરેથી પણ નિહાળી શકો છો. કૃષ્ણા વિડીયો ફિલ્મ ઉના આપનું જીવંત પ્રસારણ સમસ્ત આહિર સમાજના એક ઘર સુધી પહોંચાડી રહ્યું છે. અને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે માત્ર આહિર સમાજની પણ દરેક સમાજ આજે કૃષ્ણ મહારાજને કૃષ્ણા વિડીયો ફિલ્મ્સ લાઈવ ઉના પર નિહાળી રહ્યા છે. તમારો ઉના મહારાષ્ટ્રનો ડેમો.
તો આપ સૌ જે કોઈ પણ વ્યક્તિ ક્રિષ્ના વિડીયો ફિલ્મ્સ ઉના પર લાઈવ જોઈ રહ્યા છે એ દરેક વ્યક્તિનો પણ અમે સમસ્ત ગીર સોમનાથ જિલ્લા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ આજે જ આ ચેનલ પર જઈ અને સમસ્ત ઉનાના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકો છો અને તમને આ મહારાષ્ટ્રનો આજનો કાર્યક્રમ ગમે તો ક્રિષ્ના વિડીયો ફિલ્મ્સ ઉના પરથી શેર સબસ્ક્રાઇબ અને અવશ્ય તમારી કોમેન્ટ પણ છોડશો જેથી કાર્યક્રમના સંચાલનની ખબર પડે. ક્રિષ્ના વિડીયો ફિલ્મ્સ ઉના જેનું જીવંત પ્રસારણ આજે મહારાષ્ટ્રનું જીવંત પ્રસારણ આપ સૌ આપના સમયે ઘરેથી નિહાળી રહ્યા છો. હલો હલો બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. આય શ્રી મોમાઈ માત કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી સોમનાથ મહાદેવ કી જય. આય શ્રી મોગલ માત કી જય. હરે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. માં ભગવતી માં જગદંબાનું પહેલું નોરતું હોય સાહેબ તો આપણે માં ભગવતીને પણ યાદ કરવું છે પણ શરૂઆત ગરબા ગણેશથી કરવી છે અને બધાને નમ્ર વિનંતી કે કોઈ પણ મોબાઈલમાં શૂટિંગ ન ઉતારે. જે કોઈ મોબાઈલમાં શૂટિંગ ઉતારશે તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવશે અને ભગુડામાં ભગવતીની પેટીમાં નાખવામાં આવશે મોબાઈલ. એટલે કોઈએ પણ મોબાઈલમાં શૂટિંગ કરવું નહીં. આપણે લાઈવ વિડીયો ચાલુ છે તેમાંથી તમે વિડીયો લઈ શકો માટે જોને કાનુડા તારિયા મોરલી રે કાનુડા તારિયા મોરલી અને મારા ચીતડે ચોટી ગઈ. એ પણ ખેલી કર્યા ગોકુળની ગોપીઓ. અરે રે પણ મારી નીંદરા વેરાણ થઈ. એ પણ ગોકુળની ગોપીઓ ઘેલી કરી. અરે રે પણ મારી નીંદર વેરાણ થઈ.
એ તો ભરીને લીધો વાહનો રે કટકો એની વાલે મોરલી બનાવી રે હાલો જોવાને જાય એની વારે મોરલી બનાવી રે હાલો જોવાને જાય મોરલી રે આજ યુનાને આંગણે એ આવ્યો કાનો આવ્યો એ મને વ્રજના સપના આયા વ્રજ મને કોણ લઈ જાય એ મને કનૈયાના કાગળ આવે રે દ્વારકા મને કોણ લઈ જાય હે મને કનૈયાના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય ઉનામાં કાનો જોયો રે કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો કાનો ગોકુળિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો દેવ દ્વારકા વાળો રે કાનો ગોકુળિયા વાળો રે મીઠી મીઠી મોરલી વાળો રે કાનો ગોકુળિયા વાળો રે સાસુ મારી હઠીલી અને નણદાલ સે નઠા અરે સાસુ મારી હઠીલી અને નણદાલ સે નઠારી જેઠાણીના જોર બહુ જાજા રે વ્રજ મને કોણ લઈ જાય મારી જેઠાણીના જોર બહુ જાજા રે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે રે દ્વારકા મને કોણ લઈ જાય વાલા
જીનલાલ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદ જીનલાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદ જીનલાલ મોરલી ક્યારે વગાડી હોરે સુત મારા સવરના ભવનમાં હોરે સુત મારા સવરના ભવનમાં સાધનો મોરલે ખમા મારા નંદ દીનલાલ મોરલી ક્યારે વગાડી જય 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 મુરલીધર
છે એને મને માયા ગાડી રે કાનુડા શ્યામ લાગો છો પ્યારા મીઠી મારી આંખડી ના તારા હો રામ લાગો છો પ્યારા એ રાજા રાવણ નો રે વધ તમે કીધો જાય
રમજો રે બધા બહેનો અહીંયા સ્ટેજની બાજુમાં આવી જાય. આપણે માં ભગવતીની આરતી, આજે નવરાત્રીનું પહેલું નોરતું, તો માં ભગવતીને યાદ કર્યા વગર કેમ ચાલે? માટે બધા બહેનોને નમ્ર વિનંતી કે જો કે તમારે મોડું થતું હશે, ઢોર ધોવાના હશે, પણ માં ભગવતીની 2 મિનિટ માટે આરાધના કરી અને આપણે બધાએ નાસ્તો કર્યા વગર કોઈ જવાનું નથી. બધાએ કૃષ્ણ ભગવાનનો પ્રસાદ લઈ અને જવાનું છે. માટે બધાય બહેનો અહીંયા સ્ટેજની નજીક આવી જાય અને માં ભગવતીની આપણે આરતી કરશું. ભાઈઓને પણ નમ્ર વિનંતી કે 2 મિનિટ માટે માં ભગવતીની આરતીમાં જોડાય, ઊભા થઈને. અને બૂટ ચંપલ કોઈ પહેર્યા હોય તો રામસીભાઈ પ્લીઝ 2 મિનિટ માટે કાઢી નાખવા નમ્ર વિનંતી. કારણ કે માં ભગવતીનું આજે પહેલું નોરતું અને માં જગદંબા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવા માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના. અને તમારા પરિવારમાં નિરોગીમય જીવન જાય અને ખૂબ પ્રગતિના શિખરો સર કરો એવી માં ભગવતીને પ્રાર્થના માટે કોઈ પણ અસુવિધા વગર શાંતિથી બધા બહેનો નમ્ર વિનંતી સાથે ઊભા જાય અને માં ભગવતીની આપણે આરતી કરશું. જ્યાં જગ્યા મળે કોઈ કંઈ આપણે આગળ આવું એવું નથી. જ્યાં માં ભગવતીએ સ્થાન આપ્યું હોય ત્યાં બધા ઊભા રહી જાય. દરેક આહી સમાજના વ્યક્તિઓને એક ખાસ જાહેરાત કરવામાં અમે ઉપસ્થિત થઈ છું. તમારો વધારે સમય નથી લેવો. તારીખ 21/10/2023 તારીખ 21/10/2023 ના દિવસે સવારે 9 થી 11 મોગલધામ ગેલાણા ખાતે મહારાસના મહોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21/10/2023 સવારે 9 થી 11 મોગલધામ ગેલાણા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. તો સમસ્ત આયરાણી બહેનો જેમણે રજીસ્ટ્રેશન કરાવેલા છે અને નથી પણ કરાવેલા, દરેક બહેનો મોગલધામ ગેલાણા મોગલમાના આંગણે રાસ રમવા આવી શકે છે. સવારે 9 થી 11 તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. ભાઈઓને પણ નમ્ર આમંત્રણ છે, આપ સૌ પણ પધારજો મોગલધામ ગેલાણા. તારીખ 21/10/2023. અને બીજી એક જાહેરાત, તારીખ 21/10/2023
ભાવનગરના આંગણે 2 મીટિંગનું આપણે આયોજન કર્યું છે, જેનો સમય છે સાંજના 3 થી 7. વલભી વિદ્યાપીઠ કેરિયાઢાળ 21/10/2023 સવારે બપોરે 3 થી સાંજના 7 સુધી એક મીટિંગનું મહારાસ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. અને બીજી 23/10/2023 3 થી 7 આસરાણા સ્કૂલ ઓફ સાયન્સ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર. 21 તારીખે વલભી વિદ્યાપીઠ અને 23 તારીખે સ્કૂલ ઓફ સાયન્સ મહુવામાં બંને મીટિંગ ભાવનગરની. અને એક મીટિંગ આપણે 21 તારીખે સવારે કેશોદ એટલે જુનાગઢ જિલ્લો. આપ સૌને આવવા ખૂબ ખૂબ આમંત્રણ છે. દરેકે દરેક આહિર સમાજના દરેક વ્યક્તિ અવશ્ય હાજરી આપશો. જય દ્વારકાધીશ. હવે આપણે આરતીમાં જોડાઈશું. હાલો હાલો હાલ હાલો હાલો ભાઈ બેન જવાળા ભાઈ આવી જાઓ. હાલો હાલો યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય મા નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ જય શક્તિ માં જય શક્તિ અખંડ બ્રહ્માંડ ત્રિપાવ્ય અખંડ બ્રહ્માંડ ત્રિપાવ્ય વડે પ્રાણ્યમાં ઓમ જય માં જગદંબે માં શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ઓમ જય માં જગદંબે ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા ત્રિભુવનમાં બેઠા ત્રયોતકી તરવેણી ત્રયોતકી તરવેણી તમે કરુણી માં ઓમ જય માં જગદંબે અરે ચોબે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપા માં સર્વવ્યાપા અરે ચાર ભુજા છે દિશા ચાર ભુજા છે દિશા પ્રભતા દક્ષિણમાં પંચમી પંચ ઋષિ પંચમી ગુણ નર
હવે સાહિલબેન ને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર આવે અને આભાર વિધિ કરે. આવો સાહિલબેન.